જય ઠાકર જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં જ રહેજો. અમે પણ મજામાં જ છીએ એકદમ. ને આજે તો કેમ કે કાલે તો વિડીયો બન્યો નતો એટલે એટલો પ્રોબ્લેમ હતો. એનું કારણ છે કે કપડાં બપડા બહુ જોરદાર વધી ગયા હતા. અહીંથી ગયા આવ્યા બરોબર ને જલ્દી ગયા ને જલ્દી આવ્યા એટલે બહુ કામમાં આખો દિવસ વયો ગયો છે. તો આજે એવું છે કે આજે જયપાલભાઈને સ્કૂલ ખુલી ગઈ છે તો ખાસ કરીને એને પણ મારે મેકવા જવું પડે એમ છે આજે. તો અત્યારે વાગી ગયા છે ફીટ 10. તો હવે આપણે જયપાલભાઈને જોઈ લઈએ કેમ કે એની સ્કૂલનો ઓલો પહેરી કમ્પ્લીટ યુનિફોર્મ પહેરીને કમ્પ્લીટ થઈ ગયો છે કેમ. તો હાલો હવે આપણે જઈ લઈએ છીએ. તો એનો તો ઠેલો વેલો લઈને હાલ જયપાલભાઈ હવે આપણે તો જો કેમ બેઠો આજ તો એટલો ડાયો થઈ ગયો કે એની કોઈ વાત જ નહીં. ઊભો થા હાલો જાવું ને. એ ભાઈ તો ભાઈ અમારે શું છે કે નાઇટમાં જાય છે એટલે આરામમાં હોય તો હાલ ઊભો થા. જો તો હવે અમારા ભાઈ જાય છે. તો મિત્રો અમારે દાદા ને દાદી પણ કમ્પ્લીટ થઈને બેઠા છે નાઈ ધોઈને બરોબર છે. તો જુઓ હાલો તો હવે બોલો લગીમાં આમાં કેમ છે બધાને સારું ને? જો અમારા ભીખા હતા અમારા દાદા જો મિત્રો હા આવી ગયા સુરત. કેમ છે તમને ફાવી ગયું ને ભીખા હતા? હા તો મિત્રો હવે હું જાઉં છું જયપાલને મેકવા સ્કૂલે. તો આપણે આવીને મળશું કેમ કે તડકો થઈ ગયો છે ધોમ. અને આવીને પછી આપણે દાદા દાદીને પણ હજી વાત કરાવશું કાંઈક અલગ જૂની વાતો હોય તો મજા આવશે. તો હાલો હવે ફાઇનલ હવે આપણે જઈએ છીએ મળશે આવીને. તો મિત્રો સ્કૂલેથી તો ક્યારની આવી ગઈ છું ને આજે તો જયપાલ ખાલી ચોપડા જ મળવાના હતા એટલે જયપાલ પણ 2 વાગ્યે તો વહી આવ્યો પાછો ને હું અહીંથી ગઈ કેમ કે રિક્ષામાં મમ્મી દીકરો વહી ગયા એને મેકીને હાલતા એટલે વહી આવી ને 12 ને 2 વાગ્યા હતા તો જયપાલ પાસે કેમ કે આજ તો ખાલી ચોપડા જ મળવાના હતા વાંધો નહીં. ચાલો તો સા આપણી થઈ ગઈ છે કમ્પ્લેટ બરાબર જોઈ શકો. જો આ રકાબી મારી આ જયપાલ ને કેમ કે દાદા દાદી ઓલા ઘરમાં છે ઓલા રૂમમાં છે તો આપણે જયપાલ ત્યાં જાય છે બરાબર. બોલો જય માતાજી બોલો જય માતાજી જોરથી જય માતાજી. બા શું છે પડી જાય ની વેટકો શું કરો ઉસું શું કરો? ચા પીને બેઠા. બોલો જય માતાજી. હા હા પેલાની વાત તમે કરશો પછી દીવમાં આવું છું બધું કરશો ને પછી વાત દીવનું વાત પેલાની વાત દીવની પછી તમારે વાત કરવાની છે. એ પછી તમે મિત્રો તમને વાત કરવાની છે દીવની. શું કરાય સાપી. તો મિત્રો જયપાલ તમને મળાવ્યા છે અમારા દાદા અને દાદી. તો હવે અમારી પાસે આવી ગયા છે અમે લઈ આવ્યા છે તો મજા આવી ગઈ છે. એકલી સાપી તો મને કે બોલે વિડિયો મોકલો પણ નહીં અહીંયા જો આ જયપાલનો સાતો જોવો મિત્રો કહેવાય ને કે પીવા એટલે બોલી અવેડો ઓછો થાય અવેડો પાણીનો અમારે તો એટલો સાવ ચા ને બટર ને તો જયપાલભાઈ ને તો કઈ ઘટે જ નહીં. સાંભળે બોલવાનું ને એ જાય ને ભાઈ એ પબ્લિક ભાગીને ત્યાં આખો બધું ભાગી કચરા રાખી ભાગીને ઠંડમાં આવે ને ગટરા બધું તૂટી જાય. ભાગીનો આવાના બમ મારે ને બમના ગોળા
અરે અમારે એ સુલતા રહેતા અમારે બાપુ હતું છોકરા ભાગ્ય તો મળી જાવ બધા કેવડા હતા બોલ હા હા તમે કેવડા હતા? હું નાનું મોટો વાત જો એમ તો મોટા હતા હો. આ નાનો નહોતો હવે પછી મોટો બધા દોડ કે બકરા હતા એટલે આમ ડ્રાઈવર જેવડા લાગતા હા દહીં બકરા કાઢવા બકરા સાથે મોટા જોઈએ ને દીવ દમણથી ઓલો ખોગો અને ખોગો હતો ને ડેરવાળો કોણ? ખોગલો ને બે ભેગા થતા હે. હાલો ખોગો મળી ગયું હા ઓલા વાળા ખબર તમારે માતા બેન જવાય આ ઓલા તળાવમાં પડીને એ નહીં તો આનો ઓલો પોગાતા આ ખોગા છે આવી ખોગા તો એ ખોગડીનું રહેવાય છે ને હા એ છોકરી નથી ને હા હા દેશી શું નામ છે ને આયા ને માયા કાકા ને ને હા હા વ્યક્તિ હા તો એ છોકરી એની જ છે ને એ ખોગો અહીંયા પછી એને પછી વહેલો પહેણે ત્યાંથી ભાગ્યા ને હા પછી ગોળી લેમન દર પસાર છે હારે રેમાં આવે હા હાડા રાડી નહીં રે રેમાને ક્યારે પસા પસા આવે. હેલિકોપ્ટર હેલિકોપ્ટર રેવાનું આવે હેલિકોપ્ટર નહીં રેમાન રેમાન ઓલા બોમ્બ વાળા. બમમાં રહેવા હેલિકોપ્ટર આવે ને એ તો પાછળ આવે એની માથે ફરતા આવે હેલિકોપ્ટરમાંથી બોમ્બ મારતા હા એમાંથી બમ મારો રેમાન ત્યાં દીવ એવું ત્યાં ગોળા મારે ત્યાં ધબા ધબી ડિગ્રી હાવ ભાઈ હંજવાણા હતા આવ્યો ડાકી નાખ્યો હા ઘણા ભોળા અમારી એમાં મારા કેમ ભાગ્યા પછી પછી ઘણા ભાગ્યાની અમારે નટકા તો કરી તો પારડી ને એ ગોળા અહીંયા શું છે આખી પારડી ચરડ ખોલવાનું બધા ભાગી ભાગીને નીકળી છે ત્યાંને ત્યાં ખાલી કે હમણાં મૂકી ભાગી ગયા કેમ કે પેલા બાળક પડે ને ભાગી જવાય એની જોડે આપણા ગામમાં લોકો પેલા કાકરા ઉડ્યા હતા કે નહીં કાકરા બોલતા હતા બોમ્બ ફૂટે ને એ બોલે કાકરા ઉડ્યા એટલે કાંકરા ઉડ્યા નતા પણ શું કે રહેમાન જોડલા આમી લીધી ને ટીપો રહેમાન ભારતી આખો ફેરી નથી બધી ભોળા રહેમાન ભારતી જબરદસ્ત રહેમાન ને હા હાવડા હાવડી કંઈ કામ કર્યું સંભળાય નહીં આપણે એમ થાય કે મારે આ કહીએ મને નાનો કંઈ સંભળાવવા જતું રાતના 12 થયા નહીં લડે ખરો થઈ ગયું અમે ગયા વાળી કચરું ત્યાંથી ગભા હાલી માતા ને વાંચે પેલી રોકાળે ખરેખર આવવાનું છે રોકાળ એ વચ્ચે ગાડીએ જતા ગઢડા પેલી ગાડી હવા રોકાય એ ત્યાં એ ગઈ ગયા અમે ત્યાંથી બકરા ભાઈ મારે હાલ એમ સારી ભાગી ગઈ અમારા જો ગોળો વાંચી આવે ને મારી ગઈ એ બમ મારું ભાઈ શું કર્યું આ ભારત સવારે બમ મારો પાડી દીધી બરફ નાખી આપણા વાંધો કોઈ નહીં હોય બસવા વાળા આપણે આપણા ભારતની અંદર ને લીધે એ બધા આવી જાય ને એટલે જ્યાં બમ મારો કરે ને બમ મારો એટલે મિલિટરી ખર્ચાણીથી પણ જમીન એક બમ માર્યો ને એ બધી ગાલી દીધી દરિયા અમે જોવા જતા ને પછી ગાળે થઈ ગઈ ને પછી 2-3 જગ્યા પછી જોવા જતા દીવમાં હા દીવમાં જોવા જતા હું કોક હવે આપણે આવડે ક્યાં ગાડી કેમ લડાઈ થઈ કેમ કે હું જવા તે જોવા જતા જાતે હોય છે આપણે બધું કર્યું છે ને હે ત્યાં તો બધું ખંડેર કરી દીધું બધું ખંડેર હતું ગોળા જોયા ને પછી ટોપું જોયું ને પછી નાળી જોયું આપણે એમ કે એમાંથી બમ મારે છે ધીરે જવાની હિંમત કોની બધી દાદા આ ધીરે ધીરે પહેલાં આગળ હતા ને એ ગયા રામ હતો નબળો તે પાછા અમે ગયા ખોબરનું જોવા હાલી હાલી દાદા ને વાહન તો દિવસ વાહનમાં જોતા વાહન એમાં બસ 5 રૂપિયા ટિકિટ હતી દીવનું એમાં જ 5 રૂપિયા દૂર ફરી પાછું ભાવ 5 રૂપિયા ફરી મારી મમ્મી લાશ કાઢીને બેહી છે. મિત્રો અમારા વિકતાની વાતો જૂની વાતો સાંભળ્યું હોય તો કમેન્ટ કરજો ને અમે તો અમારા સંસ્કાર અમારા છે એટલે અમે તો લાશ કાઢી છે બરોબર છે તમને એવું લાગશે કે અમારું મોઢું દેખાતું નથી તો દેખાતું નથી તો છે ને
હવે તમારે કમેન્ટ કરવાની. અમારે ભીખા તો આવી જૂની વાતો હોય છે. અમારા દાદીમાં તો ખાલી સાંભળે જ છે. જો, બેઠા બેઠા. ખોટો મોટો કરી દેવની વાતો દેવની તો ખોટો મોટો ચડાવી દીધો વાતો ના પેલામાં હોય ને. કેમ ખોટો કર્યો ઘટે એ વાતો ના પેટમાં ખોટો અહીંયા નહીં કે બધા મારા દીકરા વાતો કરતા આપણે આપણો ખોટો કરી લીધા. ખોટો ખોટો બોલ રહી છે. હવે તમારે તો આવી રીતે તો મિત્રો સાંજ પણ પડી ગઈ છે ને અમારા દાદા દાદીની વાત સાંભળીને તમને પણ આનંદ આવ્યો હોય તો મને કમેન્ટમાં કહેજો ને લાઈક હમણાં ઓછી મળે છે તો લાઈક કરતા રહેજો, જેમ બને એમ શેર કરજો, બરાબર. તો આપણે ખાસ કરીને આ કમેન્ટ લેવાની થાય છે તો આ ભાઈનો સપોર્ટ પણ સારો છે ને એની કમેન્ટ બહુ સારી આવે છે. તો ચાલો જોઈ લો પહેલાં તમે. જો આ આપણે લેવાની થાય છે કમેન્ટ, બરાબર છે. તો એમાં નામ નથી કાંઈ, તો એમાં આઈડીનું નામ છે રબારી ખાલી, બરાબર. તો એનું નામ આપણે ખબર નથી એટલે નામ તો રબારી જ છે, એટલે બીજું કંઈ નામ નથી. તમારું નામ આપજો, પોરબંદરથી છે તો બરાબર. એનું એક નામ છે જયમાં ખોડેલ, જયમાં આવડ રૂપલબેન, જય વડવાળા, અમે રબારી છીએ પોરબંદર, આવજો. આવશું ને ચોક્કસ મુલાકાત લઈશું પોરબંદર. મારા વાલા, તમારો પ્રેમ છે આવી રીતનો ને આવી રીતે બસ પ્રેમ વરસાવતા રહેજો ને આ રીતે આપણે સપોર્ટમાં આ રીતે રાખજો, ધ્યાન પણ રાખજો ને લાઈક આપતા રહેજો બસ. ને ખૂબ ધન્યવાદ દિલથી કહું છું ને નવા હોય નહીં કહું છું કે થોડોક સપોર્ટ આપજો, બરાબર. ને આ રીતે આપણે કમેન્ટ તો અમારે અંદાવી છે. હવે આપણે હેન્ડ કરશું, વિડીયો હેન્ડ કરશું, બરાબર છે. ફોન આવી ગયો છે ને મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.